इतने सीनियर्स हो तो जूनियर्स को कैसे सपोर्ट करते हो? તો ફાઇનલી પહોંચી ગયો છે એની મંજિલ સુધી. તમારો કોઈ ખાસ એક્સપિરિયન્સ? બચ્ચા પાર્ટી આપણે મળવા જઈ રહ્યા છીએ અમુક સ્ટુડન્ટ્સને પણ ક્યાં ખબર છે સુરત જીએમસીમાં. યસ, તો મળીએ આપણે સ્ટુડન્ટ્સ સાથે વાતો કરીએ. તારા સુધી મારી મંજિલ મારો રૂવાબ છે, મારા બધા સવાલોનો એક તું જવાબ છે. ખુદ રંગ દિલ, ખુદ રંગ દિલ. कौन सी ईयर में हो तुम लोग? फाइनली फाइनल ईयर में. जी। तो इतने साल पढ़ाई की, ओवरऑल एक्सपीरियंस कैसा रहा कॉलेज का? कॉलेज मतलब काफ़ी अच्छा है यहाँ पर. जैसे हम आए थे तो ये न्यू कॉलेज बिल्डिंग बन गई थी, ये तो न्यू ये क्लास वाली, हाँ ये मस्त. तो बर्ड लेक्चर हॉल है, एसी वेसी सब AC कुछ है है। पूरा. एसी भी है? एसी भी वाह. है जी. सही है. फिर अभी जो हॉस्टल है वो भी नई बन गई, तो फिर काफ़ी अच्छा है मतलब हमारे लिए अभी. और तो फैकल्टीज? फैकल्टीज भी अच्छे हैं. इतने सीनियर्स हो तो जूनियर्स को कैसे सपोर्ट करते हो? ऐसा होता है कि जो जूनियर हो, जो भी जिनको हमारे पास आके कुछ भी पूछना है, Help कुछ भी चाहिए, होता है, हेल्प कुछ भी. चाहिए, हाँ. आप कॉल कर दो तो हम हेल्प कर देते हैं. ખુદ રંગ દિલ તારું થયું, ખુદ રંગ દિલ. હેલો બેટા, કેમ છો? તો ફાઇનલી પહોંચી ગયો છે એની મંજિલ સુધી. અને મસ્ત કદાચ મજા પણ કરી રહ્યો હશે, આપણે એને જ Yes. પૂછીશું. સો આજના હવે એક્સપિરિયન્સ તો જાણીએ બેટા તમારા થ્રુ આઉટ ધ યર કેવા રહ્યા છે. સર બહુ મજા આવે છે કોલેજ. Yes. અને કોલેજનું કેમ્પસ પણ જોરદાર લાગે છે. ઓકે, આ ક્લાસરૂમ છે. ટચ હવે જો ક્લાસરૂમ છે. સો ડિયર, હાલ અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર છીએ અને કેમ્પસ વિશે થોડો આઈડિયા આપણને ગુંજન આપશે. આ બધ અહીંયા ફર્સ્ટ ફ્લોર પર છીએ આપણે. ઓકે. અહીંયા એક આપણો ચરક હોલ છે લેક્ચર, હા, અને અહીંયા બીજો આપણો લેક્ચર હોલ છે. ઓકે. બહારથી તો એવું લાગે છે કે લેક્ચર હોલ ઘણા મોટા હશે. તમારો કોઈ ખાસ એક્સપિરિયન્સ? હા સર, અમારી કોલેજમાં બધા નવા નવા ઇવેન્ટ પણ થાય છે, જેમ હા. કે હમણાં જ પ્રેશિયા થયું હતું અમારું ફાઇન ફાઇન. ફેસ્ટ, જેમ કે આપણે એમ્સમાં આવે છે. હા હા, તો એમ્સમાં થયેલા ઇવેન્ટ સેમ થાય છે. હા થાય છે. ગ્રેટ. ડેમો રૂમ મતલબ? ત્યાં અમારે પ્રેક્ટિકલના ગ્રુપ વાઇઝ ક્લાસીસ થતા Okay, જેમ કે okay. 25 સ્ટુડન્ટને એક સર ભણાવે. ફાઇન ફાઇન. આ પ્રોજેક્ટરની પણ Okay. સુવિધા છે. પછી આપેલું એક્સરે માટે, એક્સરે માટેનું મશીન, રાઈટ. તો અહીંયા સ્પેશિયલ ખાલી પ્રેક્ટિકલ માટે વિદ્યાર્થીઓને ગાઈડ કરવામાં આવે છે. એના માટે. ઓકે, દેટ્સ એટલે 25 સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ. હા ઓકે. બાકી ઇન જનરલ તમે ક્લાસરૂમ ઘણા મોટા જોયા છે, એટલે 200-250 વિદ્યાર્થીઓ એક ક્લાસમાં હશે ને. યાર કેવો માહોલ હશે વિચારો વિદ્યાર્થીઓ, કે જ્યાં 200 વિદ્યાર્થીઓ 250 વિદ્યાર્થીઓ એક ક્લાસરૂમની અંદર ભણી રહ્યા છે અને તમામે તમામ વિદ્યાર્થીનું લેવલ ગજબનું હશે અને ગજબની તૈયારી ચાલતી હશે. ડિયર, આ બહુ મોટું દેખાઈ રહ્યું છે, અહીંયા શું છે કંઈ કેમ? આ સર એક્ઝામ હોલ છે. અહીંયા અમારા ઓહો હો 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 હો. ગુંજન, મસ્ત કેમેસ્ટ્રી લેબ જેવું ફીલ થાય છે. અહીંયા કેમેસ્ટ્રી શીખવાનું છે. અરે ફાઇન. અને બાયોકેમિસ્ટ્રીમાં શું હોય છે એક્ઝેક્ટલી આઈડિયા આપજો જરા. કેમિકલ આપણે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓકે ઓકે ફાઇન. એટલે સેમ આપણે બધી પ્રોસેસ જે 11-12માં શીખીએ છીએ એ બધી વસ્તુથી અહીં આગળ ફર્ધર અલગ આવે છે. અલગ આવે છે. રાઈટ રાઈટ. જેમ કે એમાં શું કરતા હોય છે તમામ લેબમાં? ટેસ્ટ ગ્લુકોઝની ટેસ્ટ છે, કીટોનની છે. ફાઇન ફાઇન. સર આ છે લંચ માટે. વાહ ફાઇન. એને તમે ટિફિન કે લાવ્યો અરે જો તો તમે કેવી રીતે રાખો છો? ડેલી ઘરેથી પછી જમવાનું લઈ આવો છો? ચાલો સરસ. એટલે બધા ભેગા થઈને આ જગ્યાએ બપોરે કેટલા ટાઈમમાં તમને લંચનો મળતો હશે? 1 થી 2 વાગ્યા સુધી. 1 થી 2 એટલે આઈ થિંક 10 વાગે તમે કીધું આપણો કોલેજ સ્ટાર્ટ થાય. 9 9 વાગે સ્ટાર્ટ થાય. 9 થી 1 વાગ્યા સુધી લેક્ચર. હા. આફ્ટર દેટ બ્રેકમાં તમે અહીંયા જમો છો બધા? હા સર. ચલો ફાઇન. નાઇસ, મસ્ત છે.
ને ફ્રેન્ડ જોડે જ અમારી એક મજા અલગ આવતી હોય. એમાં છે ને આપણા બધાનો એક મસ્ત એક્સપિરિયન્સ હોય છે. બધા મિત્રો ભેગા થઈને આપણે ટિફિન બોક્સની મજા લેતા હોય છે. સેમ આવી મજા મેડિકલ કોલેજની અંદર પણ હોય છે. તમારો પોતાની સ્કૂલની અંદર ટિફિન બોક્સ સાથેના એક્સપિરિયન્સ કેવા છે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકશો. અરે યુક્રેશિયા વાલા શું છે? હા અમદાવાદમાં બીજે બીટ્સ થાય, ઓકે ઓકે માં જેમ ફેસ્ટિવલ થાય એની જેવો અમારી કોલેજમાં પણ વાહ યુક્રેશિયા યાર થાય. મજા આવી જતી હશે. શું હોય છે ફેસ્ટની અંદર એમ? બધી અલગ અલગ એક્ટિવિટીઝ હોય છે, હા. ગેમ્સ હોય છે, રાઈટ રાઈટ ડાન્સીસ હોય છે, નાઇટ ઇવેન્ટ્સ હોય રાઈટ. છે. બાકી આપણા વિદ્યાર્થીના ડાન્સ કરવાનો એક્સપિરિયન્સ બહુ જોરદાર છે ને? ઓકે, તમે શામાં પાર્ટિસિપેટ કર્યું છે? ના સર, અરે કરાય ને યાર, મજા આવી જાય. આપણે એન્જોય કરવાનું. એન્જોય કરવાનું છે, સાચી વાત છે. જો કે અમારો બી હાલ એવો જ હતો. મેમ કેવું રહ્યું તમારું કેમ્પસ ટૂર? અરે બહુ મસ્ત. અરે જોરદાર. ગુંજન ડાકી આ વિદ્યાર્થીએ લાસ્ટ યર ગજબની મહેનત કરી છે. ડિયર, તમારા રિઝલ્ટ વિશે થોડો આઈડિયા આપજો. સર, હું અત્યારે ફર્સ્ટ યરમાં છું અને Okay. મેં નીટ 2025 આપી હતી. મારે 552 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક 11,000 અરાઉન્ડ હતો. ઓકે, સો મેમ એવું આપણે કહી શકીએ કે Yes. માર્ક ચેન્જ થતા રહેશે, બટ Rank. રેન્ક તમે એપ્રોક્સ 10,000ની આજુબાજુ પોતાનો રેન્ક જનરેટ કરી દેશો. સંભાવના રહેલી છે કે તમને યસ ઓલ ઇન્ડિયા રેન્ક, તો તમને જીએમસી સુરતમાં એડમિશન મળવાની સંભાવના રહેલી છે. યસ. હા સર. અને બેટા કોલેજનો એક્સપિરિયન્સ સારો કેવો રહ્યો? મારો તો બહુ મસ્ત એક્સપિરિયન્સ છે. મેમ કેમ્પસ બી બહુ મોટું છે. ગવર્મેન્ટ કોલેજ હોય ને તો મજા એની અલગ જ હોય હે Yes, ને. yes, અને yes. ફીઝનું કેવું સ્ટ્રક્ચર છે? મેમ ફીસ તો અત્યારે 25,000 છે પર યર અને હોસ્ટેલ ફી 1,200 છે ઓકે, પર એક યર. વર્ષની 1,200 હે ને. હા. પણ સમગ્ર કંઈક વર્ષની. સ્કોલરશિપ પણ મળે છે ને? હા મેમ, અલગ અલગ પ્રાઇવેટ સ્કોલરશિપ બી આવે છે અને ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ સ્કોલરશિપ બી આવે છે. તો હમણાં તારે ફીસ ભરવાની? હા, નહીં. ફીસ તો કવર થઈ જાય સ્કોલરશિપમાં જ. વાહ. તો બેટા જો 25,000 ફીસ છે પણ એ પણ ન પોસાતી હોય તો એની પણ સગવડતા ગવર્મેન્ટે કરી છે. પણ તમે સારા ડૉક્ટર બનો સારી જગ્યાએથી. તો સપનું મોટું જોવાનું, ગુંજરે જોયું હતું એવું હે ને. હા. પૂરા કરવા માટે બધી દુનિયા તમારી પાછળ આવશે. હા મેમ. મહેનત કરવાની શરૂ કરો વાલા, કારણ કે ભવિષ્ય તમે જાતે બનાવી શકો છો અને એ તમારા હાથમાં રહેલું છે. સમય તમારી પાસે ઉપલબ્ધ હોય છે. આ પાર્ટી આપણી પાસે શ્રીલક્ષ્મી છે, ડૉક્ટર શ્રીલક્ષ્મી, જેનું આ વર્ષે MBBS પૂરું થયું છે સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી. સો આપણે એને પૂછીએ કે એનો રિવ્યૂ કેવો છે કોલેજ વિશે. સો બચ્ચા, હાઉ વોઝ યોર एक्सपीरियंस? इट वॉज वेरी गुड. ऐसा 5 साल था एंड कैसे निकल गया वो पता ही नहीं चला. कैंपस इज़ वेरी गुड. यहाँ पे क्लिनिकल एक्सपोजर बहुत अच्छा होता है. पेशेंट लोड बहुत ज़्यादा होता है एंड इंटर्नशिप में आके पता चलता है कितना ज़्यादा पेशेंट लोड है. एक टाइम के बाद ऐसा मैनेज नहीं होता, इतना ज़्यादा पेशेंट लोड है. अरे मतलब एक्सपोजर अच्छा मिला जो हाँ, क्लिनिकल मिलना हाँ, चाहिए. exposure अच्छा Very good. मिलता है. और फ्रेंड्स कैसे बने? कॉलेज लाइफ में सबसे इम्पोर्टेंट बात होती है आपको लाइफ टाइम फ्रेंड्स मिलते हैं. सो फ्रेंड्स बहुत अच्छे बने, हॉस्टलाइट्स बने, यहाँ पे लोकलाइट्स भी फ्रेंड्स है. जो लोकलाइट्स फ्रेंड्स ऐसे होते हैं जो फिर इवन कॉलेज ख़त्म होने के बाद ही भी हम ऐसे उनसे यहाँ पे आके मिल सकते हैं. और सीनियर जूनियर बॉन्डिंग. सीनियर जूनियर बॉन्डिंग सबसे बेस्ट था. फाइनल ईयर एग्ज़ाम्स के टाइम पे मुझे रियलाइज़ हुआ कि कितना इंपॉर्टेंट है सीनियर जूनियर का बॉन्डिंग. बिकॉज उनके बिना शायद फाइनल ईयर पास करना इतना आसान नहीं होता. उनके टिप्स एंड ऑल. यस. और मैंने ऐसा भी सुना कि गर्ल्स हॉस्टल है ना, वो सबसे बड़ा बच्चे सोचते हॉस्टल का. सो गर्ल्स हॉस्टल जो है ना वो बहुत बहुत मस्त है. तो उसके बारे में भी कुछ बता दो. जो नया हॉस्टल बना है उसका, मेरा जो हॉस्टल का रूम था उसका व्यू बहुत सुंदर आता था वहाँ से एंड बहुत पीसफुल है. फैसिलिटीज़ भी बहुत अच्छा है. रूम में सारे फैसिलिटीज़ अवेलेबल है एंड बहुत पीसफुल एनवायरनमेंट है हॉस्टल का, अवे फ्रॉम द मेन रोड एंड ऑल. तो स्टडी वाला एनवायरनमेंट जो होता है हमको बहुत अच्छा मिलता तो है. ऐसा होता है कि बच्चे सूरत के वो सूरत ज़्यादा प्रीफर करते, पर बाकी सिटी के बच्चे भी सूरत आ सकते. सिटी भी बहुत मस्त है, कॉलेज भी मस्त है और बच्चे भी यहाँ पढ़ने वाले बहुत मस्त है.